હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશનું યુનિટ નંબર 7 બી અ ચેમ્પિયન જેનો ભાગ 2 એટલે કે બીજો વિડીયો જોવાના છે ભાષાંતર સાથે સરસ મજાની સમજૂતી સાથે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો રીડ ધ સ્ટોરી ચેન્જ ધ હાર્ટ એટલે કે હૃદય પરિવર્તન. તો વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ 1 ની અંદર સરસ મજાનું મેજર ધ્યાનચંદ નું ભણી ચૂક્યા છીએ, બરોબર. એમના પ્રશ્નોને તો તમારે ભાગ 1 જોવાનો બાકી હોય તો ભાગ 1 તમને મળી જશે. ક્યાંથી મળશે જણાવી દઉં તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં, જેમાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાયન પોથી, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં પરીક્ષાના સમયે પેપરો, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકશો. ચાલો. પ્રભાત વોઝ 12 year old. પ્રભાત છે એ કેટલા વર્ષનો છે? 12 years old એટલે કે પ્રભાત 12 વર્ષનો હતો. He loved sport. sport એટલે કે રમત ગમત, એને ગમતી એમ ચાહતો. But he had one problem. પરંતુ તેને એક પ્રોબ્લેમ હતો. શું પ્રોબ્લેમ હતો વળી? He loved sports but he had one problem. તેને રમત ગમતનો ખૂબ શોખ હતો પણ તેને એક સમસ્યા હતી. પ્રોબ્લેમ એટલે સમસ્યા. He could not accept defeat. defeat એટલે પરાજય, બરાબર. તે પરાજય છે એને એક્સેપ્ટ કરતો નહીં, સ્વીકારતો નહીં. એક્સેપ્ટ એટલે સ્વીકારવું. He could not accept defeat. તે પરાજય સ્વીકારી શકતો નહીં, તેને હાર પસંદ નહોતી એમ. When he lost, he became very sad and angry. sad એટલે ઉદાસ અને angry એટલે ગુસ્સે થવું. When he lost, loss એટલે હારવું. When he lost, he became very sad and angry. તે જ્યારે હારતો ત્યારે તે ખૂબ ઉદાસ અને ગુસ્સે થઈ જતો, કારણ કે એને હાર પસંદ નહોતી. He had to win even if he was just playing marbles. marbles એટલે લખોટી થશે, win એટલે થશે જીતવું. તો શું કે છે? He had to win even if he was just playing marbles. તે લખોટીઓ રમતો હોય તો પણ તેને જીતવું જ જોઈએ એવું તે માનતો. He felt so good when he won. He felt so good when he won. તે જીતતો ત્યારે તેને ખૂબ સારું લાગતું, બરાબર. એને સારી ફીલિંગ આવતી જ્યારે તે જીતતો ત્યારે. He didn't want to give up that feeling. feeling એટલે લાગણી. He didn't want to give up that feeling. તેને તે લાગણીમાંથી બહાર નહોતું આવવું, બરાબર. એને જીતવાની જ લાગણી હતી, બીજી કોઈ વાત નહીં, બસ જીતવું 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 એમ. He thought that losing was the worst thing. worst એટલે સૌથી ખરાબ. He thought that losing was the worst thing. તેને લાગતું કે પરાજય સૌથી ખરાબ વસ્તુ છે, એટલે એને પરાજય ગમતો નહીં. All his friends and parents knew about his. all parents and all his friends knew about this. એટલે કે તેના માતા પિતા અને તેના બધા મિત્રોને આની જાણ હતી, આની ખબર હતી કે ભાઈ આને આ ગમતું નથી. પ્રભાત would take part in a game only when he was sure of winning. sure એટલે ખાતરી હોવી. પ્રભાત would take part in a game only when he was sure of winning. sure of winning. જ્યારે પ્રભાતને જીતવાની ખાતરી હોય ત્યારે જ તે કોઈ રમતમાં ભાગ લીધો, બાકી ન લેતો. Badminton was a sport he was good at. Badminton was a sport he was good at.
તે બેડમિન્ટન સરસ રમતો. બરાબર, બેડમિન્ટન જે રમત આવે તે સરસ રમતો. સો હી નેવર મિસ્ડ એટલે ચૂકી જવું. આ બેડમિન્ટન મેચ, બેડમિન્ટનની જે મેચ હતી તે ચૂકતો નહીં એમ. સો હી નેવર મિસ્ડ બેડમિન્ટન મેચ, તેથી તે ક્યારે બેડમિન્ટનની મેચ ચૂકતો નહીં. The coach had friendly matches every last Friday of the month. મંથ એટલે મહિનો, ફ્રાઈડે એટલે શુક્રવાર. The coach had friendly એટલે મૈત્રીપૂર્ણ matches on last Friday of every month. દરેક મહિનાના છેલ્લા શુક્રવારે તેના કોચ દર મહિનાના છેલ્લા શુક્રવારે મૈત્રીપૂર્ણ મેચ રાખતા. બરોબર, એમાં કોઈ હાર જીત થાય તો એવું કંઈ ગણવાનું નહીં. તો એવી એક મેચ એટલે એને મૈત્રીપૂર્ણ મેચ શબ્દ વાપરેલો છે. બરાબર. ત્યાર પછી પ્રભાત વેઇટેડ ફોર ધીઝ મેચિસ eagerly એટલે પ્રભાત વેઇટેડ ફોર ધીઝ મેચિસ eagerly એટલે આતુરતાપૂર્વક. પ્રભાત આ મેચની આતુરતાપૂર્વક શું કરતો? રાહ જોતો, કારણ કે એમના શિક્ષક કે સરસ મજાની આવી રીતે મેચ ગોઠવેલી હતી. બરાબર, તો તેમને તે આતુરતાપૂર્વક શું કરતો? રાહ જોતો. વન ડે એક દિવસ, a new student joined Prabhat school. One day a new student joined Prabhat school. એક દિવસ પ્રભાતની શાળામાં એક નવો વિદ્યાર્થી શું થયો? જોઈન્ટ થયો એટલે કે પ્રવેશ મેળવ્યો, વિદ્યાર્થી આવ્યો. His name was Surya. એનું નામ કેવું શું હતું? તો કે સૂર્યા હતું. His name was Surya. તેનું નામ સૂર્યા હતું. Surya was also an excellent badminton player. Excellent એટલે ઉત્તમ, સારામાં સારો એમ કહી શકાય. Surya was also an excellent badminton player. સૂર્યા પણ બેડમિન્ટનનો એક ઉત્તમ ખેલાડી હતો, સારો ખેલાડી હતો. So very soon Prabhat and Surya were chosen to play a round against each other during a friendly match. શું કહે છે? So very soon Prabhat and Surya were chosen એટલે પસંદ કર્યું, to play a round against એટલે કે એકબીજાની સામે, એકબીજાની વિરુદ્ધ, each other during a friendly match એટલે કે તેથી થોડા જ વખતમાં એક મૈત્રીપૂર્ણ મેચમાં એકબીજા સામે એક રાઉન્ડ રમવા માટે પ્રભાત અને સૂર્યાની પસંદગી કરવામાં આવી, કારણ કે બંને સારા ખેલાડી હતા. પ્રભાત ફ્રેન્ડ હેડ ટુ કીપ ધ સ્કોર ફોર ધેર મેચ. જો પ્રભાતનો જે મિત્ર છે, બરાબર, તો એમને આ મેચનો સ્કોર છે એ લખવા માટે કહેવામાં આવ્યું. એટલે પ્રભાત ફ્રેન્ડ હેડ ટુ કીપ ધ સ્કોર ફોર ધેર મેચ. પ્રભાતનો એક મિત્ર તેમની મેચનો સ્કોર નોંધવાનો હતો, એમના મિત્રની પસંદગી થઈ હતી. પ્રભાત વોઝ પ્રિપેર્ડ એટલે આમ તો થશે મિત્રો તૈયારી કરવી. બરાબર, પ્રભાત વોઝ પ્રિપેર્ડ એટલે કે પ્રભાતને શું કરવાની હતી? તો કે પ્રિપેર્ડ, તૈયારી કરવાની હતી. પ્રભાત પ્રિપેર્ડ ફોર ધ મેચ. પ્રિપેર્ડ એટલે વિદ્યાર્થી મિત્રો થશે તૈયારી કરવી. ફોર ધ મેચ વેરી સિરિયસલી એટલે કે ગંભીરતાથી. તો પ્રભાત પ્રિપેર્ડ ફોર ધ મેચ વેરી સિરિયસલી. પ્રભાત ખૂબ ગંભીરતાથી મેચની તૈયારી કરતો હતો. સૂર્યા ઓન ધ અધર હેન્ડ એટલે કે બીજી બાજુએ સૂર્યા છે, વોઝ રિલેક્સ્ડ એટલે ચિંતા મુક્ત, તણાવ મુક્ત. તો સૂર્યા ઓન ધ અધર હેન્ડ વોઝ રિલેક્સ્ડ, બીજી બાજુ સૂર્યા ચિંતા મુક્ત હતો. He walked about the whole time એટલે કે smiling and cracking jokes એટલે કે તે હસીને, બીજી બાજુ the other hand એટલે કે બીજી બાજુ સૂર્યા છે એ રિલેક્સ્ડ હતો. He walked તે હસીને મજાક મસ્કરી કરતા ફરતો રહેતો હતો, વોક ચાલુ કરવું. But on Friday at the badminton court પરંતુ શુક્રવારે શું હતું? બેડમિન્ટન. He played brilliantly એટલે કે શાનદાર, અદ્ભુત રીતે. But on Friday જો પ્રભાત છે ખૂબ જ સિરિયસથી પ્રેક્ટિસ કરતો હતો, જ્યારે બીજી બાજુ જે સૂર્યા છે રિલેક્સ હતો, બરાબર છે, મજાક મસ્કરી કરતો રહેતો. પરંતુ શુક્રવારે but on Friday at the badminton court he played brilliantly. પણ શુક્રવારે બેડમિન્ટનના કોર્ટ પર તે શાનદાર રમ્યો. કોણ? સૂર્યા.
He won points again and again. He won એટલે કે જીતવું, points again and again એક પછી એક, તે સતત પોઈન્ટ જીતતો ગયો. પ્રભાત got scared. પ્રભાત got scared એટલે કે ગભરાઈ જવું. get scared એટલે ગભરાઈ જવું. એટલે પ્રભાત got scared, પ્રભાત ગભરાઈ ગયો. He thought he would lose. He thought he would lose. તેને લાગ્યું કે તે પોતે શું થઈ જશે? હારી જશે. બરાબર? શું થઈ જશે? હારી જશે એવું એમને લાગ્યું. He thought of a cunning trick. Cunning trick એટલે કે લુચ્ચું બચાવ જેને કહેવાય. બરાબર? ટ્રીક એટલે યુક્તિ અપનાવી. He thought of a cunning trick. તેને એક લુચ્ચી યુક્તિ અજમાવી, બચાવી, સૂજી. He signaled his friend to change the score in his favor. Favor એટલે તરફેણમાં. Change એટલે બદલવું. Signal એટલે ઈશારો. Signal એટલે ઈશારો કરવો. બરાબર? એમના મિત્રને એમને શું કરી દીધો? ઈશારો કરી દીધો. When he thought no one was watching, he signaled his friends to change the score in his favor. જ્યારે તેને લાગ્યું કે કોઈ જોતું નથી ત્યારે તેણે શું કર્યું? તો તેના મિત્રને તેની તરફેણમાં સ્કોર બદલવાનો ઈશારો કર્યો. When he thought no one was watching. બરાબર? જ્યારે લાગ્યું કે કોઈ જોતું નથી, એમને કોઈ નિહાળી રહ્યું નથી, ત્યારે તેમણે તેમના મિત્રને શું કરી દીધો? ઈશારો કરી દીધો. શું? તો કે એમની તરફ ઈશારો કરી અને જે સ્કોર છે એ સ્કોર વધારવા માટેની વાત એને કરી દીધી. બરાબર? When the match got over. When the match got over. જ્યારે મેચ પૂરી થઈ. પ્રભાત સ્કોર showed more points than Surya. પ્રભાત સ્કોર showed more points than Surya. એટલે કે સૂર્યા કરતા પ્રભાતના સ્કોર વધારે હતો. એટલે કે ત્યારે પ્રભાતના સ્કોરમાં સૂર્યા કરતા વધારે પોઈન્ટ હતા. Surya showed a good spirit and wished Prabhat. Surya showed a good spirit. Spirit એટલે ભાવના and wished એટલે કે શુભેચ્છા આપી પ્રભાતને. સૂર્યએ સારી ભાવના દર્શાવીને પ્રભાતને શુભેચ્છા આપી કે ભાઈ સરસ, તું સારું રમ્યું, બીજું શું કેવું એમ. પ્રભાત become happy. પ્રભાત became happy. પ્રભાત ખુશ થયો. He thought he had tricked everyone. Trick એટલે કે છેતરવાની વાત હતી. He thought he had tricked everyone. તેને લાગ્યું કે તેણે સૌને છેતરી દીધા છે, એટલે બહુ ખુશ હતો એમ કે પોતે જીતી ગયો. But before the award ceremony. પરંતુ જ્યારે એવોર્ડ આપવાની વાત હતી, ઇનામ આપવાનો જે સમારંભ હતો, the principal called him. પ્રિન્સિપાલે તેમને બોલાવ્યો. But before the award ceremony, the principal called him. પણ ઇનામ સમારંભ પહેલા આચાર્ય તેને બોલાવ્યો. તસ્નીમબેન, his class teacher. તસ્નીમબેન એમના વર્ગ શિક્ષક હતા. Had seen his friend changing the score. Seen એટલે જોવું. બરાબર? જ્યારે પ્રભાત છે એમના મિત્ર જ્યારે સ્કોરમાં છેડછાડ કરતો હતો ત્યારે એ જોઈ ગયા હતા. તો તસ્નીમબેન, his class teacher, had seen his friend changing the scores. તેના વર્ગ શિક્ષિકા તસ્નીમબેને તેના મિત્રને સ્કોર બદલતા જોયો હતો. આવી રીતે, ખોટી રીતે એમ. She wanted him to realize. Realize એટલે કે સમજવું, ભાનતું. His mistake, એમની જે ભૂલ હતી. So she informed the coach. એમના inform એટલે કે જણાવ્યું એમના કોચને. She wanted him to realize his mistake. So she informed the coach. તો ઈચ્છતા હતા કે તેને તેની ભૂલ સમજાય, તેથી તેમણે કોચને જણાવ્યું. બરાબર? The coach disqualified Prabhat from the match. The coach disqualified. Disqualified એટલે કે ગેરલાયક ઠરવું. બરાબર? ત્યાંથી દૂર કરવું. એટલે કોચે પ્રભાતને મેચ માટે ગેરલાયક ઠેરવ્યો. He was suspended. Suspend એટલે નિલંબિત કરવું. From badminton for 6 months. 6 મહિના માટે એને સસ્પેન્ડ કરી દીધો. બરાબર? એટલે કે એના જે પદ હતું, પદ પરથી એને હટાવી લીધો એમ. તેને બેડમિન્ટન માંથી 6 મહિના માટે નિલંબિત કરવામાં આવ્યો. He was suspended from badminton for 6 months. He realized his mistake. He realized his mistake. તેને તેની ભૂલ હવે સમજાઈ ગઈ કે આ નહોતું કરવાનું એમ. If he had been honest. Honest એટલે પ્રમાણિક. If he had been honest, જો તે પ્રમાણિક રહ્યો હોત, તો he could have won another day. તો તે ક્યારેક એકાદ દિવસ ક્યારેક જીતત, એવું બની શકે ને. જો પ્રમાણિક રહ્યો હોત તોની વાત હતી.
બરાબર. તો he could have won another day, તો કોઈક દિવસ જીતી શક્યો હોત. Now હવે he could only watch Surya play, હવે તેને ખાલી સૂર્યની મેચ જોશે, બીજો કોઈ રસ્તો નથી કારણ કે 6 મહિના માટે સસ્પેન્ડ કર્યો. Now he could only watch Surya play, હવે તો ફક્ત સૂર્યની રમત જોઈ શકવાનો હતો, બીજું કંઈ કરી શકે એમ હતો નહીં. જો શાંતિ રાખી હોત તો ઘણું સારું રહે. ચલો એની સાથે બી જોડો. he punished Prabhat, તો સી the coach, she coach Prabhat cheating during the match, તો તસ્નીમ બેન. he wanted to win at any cost, Prabhat. he was relaxed and enjoying his game, Surya. ત્યાર પછી સ્ટડી ધ ટાઈમ ટેબલ. ટાઈમ ટેબલ છે એનો અભ્યાસ કરવાનો છે. જો પ્રિપેરેશન, પ્રેયર એસેમ્બલી, બરાબર, સમય આપ્યો છે મિડ ડે મીલ એટલે રિસેસ જેને આપણે કે શોર્ટ બ્રેક, ત્યાર પછી શોર્ટ બ્રેક ટૂંકી રિસેસ. ચલો આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, પ્રશ્નોના જવાબ આપવાના છે. ધ પ્રેયર એસેમ્બલી બિગિન એટ 11 o'clock every day. When is maths class on Thursday? So on Thursday the maths class is from 12 o'clock 30 minutes to 1 o'clock 5 minutes, and from 1 hours to 50 minutes to 12 o'clock 20 minutes. The recess is from 3 o'clock 30 minutes or 3 o'clock to 45 minutes. Do the students study Gujarati on Wednesday? No, the students do not study Gujarati on Wednesday. ત્યાર પછી મિત્રો રાઇટિંગ લખવાનું છે, બરાબર, મેજર ધ્યાનચંદ વિશેનું છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ ભાગ 3માં કરીશું. તો અહીંયા ભાગ 2 પૂર્ણ થાય છે. તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.